ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલી જીઆઈડીસીમાં આવેલી બેઇડ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ભંગાર ભરેલી પિકઅપ વાન સાથે 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 1,38,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગત 5 માર્ચના રોજ સાંજના સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ કંપનીમાં પ્રવેશ કર્યો હતો. તેઓએ કંપનીમાંથી લોખંડની MS મિક્સ 43 જૂના ભંગારના રોલ, 39 પાઇપો અને 3,450 કિલો ભંગારની ચોરી કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસેથી શંકાસ્પદ પિકઅપ વાન અટકાવી તપાસ કરી હતી. અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરૈશી, સંતોષ કુમાર જગપ્રસાદ, શેખ શકીલ ખાન, મુબારક અલી, ઝુલ્ફિકાર અલી ખાન, રંજીત કુમાર અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ભારતીની ધરપકડ કરી છે. પૂછપરછમાં મુખ્ય આરોપી અલાઉદ્દીને કબૂલ્યું કે તે ભંગારનો વેપાર કરે છે. તેણે પાનોલી વિસ્તારમાં ફરતા ફરતા બેઇડ ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં જોઈ હતી. ત્યારબાદ તેણે પોતાના સાથીઓ સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.